Hello friends, welcome to the new lecture of design of steel structure. Okay, in previous lecture we have studied about the design of steel roof truss and we have solved some examples regarding to this. We have also solved your assignment questions and now we are going to start a new topic. Okay, so our new topic's name is બોલ્ટેડ કનેક્શન. ઓકે, તો બોલ્ટેડ કનેક્શન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો કનેક્શન સૌથી પહેલાં તો કનેક્શન્સ ભણવાની આપણે કેમ જરૂર પડે એ આપણે જોઈશું સ્ટીલ સ્ટ્રક્ચર્સની અંદર. તો તમને ખબર છે મેં અગાઉ પણ સ્ટીલ રૂફ ટ્રસ અને જ્યારે ઇન્ટ્રોડક્શનમાં આ બધી વાત કરી હતી કે આપણે કઈ કઈ સિલેબસ ભણીશું, શું ભણીશું, એની અંદર સૌથી પહેલાં જ મેં તમને કીધું હતું કે આપણે કનેક્શન્સ વિશે ભણીશું. તો કનેક્શનની જરૂર કેમ પડે? તો જ્યારે આપણે સ્ટીલ ડિઝાઇન કરતા હોઈએ તો સ્ટીલની અંદર તમને ખબર છે કે આપણે ચેનલ સેક્શન, વેબ સેક્શન, આઈ સેક્શન, બીમ સેક્શન, કોલમ સેક્શન વગેરેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ સ્ટીલ મેમ્બર્સનો. હવે એઝ યુ નો કે આપણે બ્રિકનો યુઝ કરીએ અથવા સિમેન્ટ કોન્ક્રીટનો યુઝ કરીએ અથવા કોન્ક્રીટનો યુઝ કરીએ તો એને બોન્ડિંગ એજન્ટ તરીકે સિમેન્ટ કામ કરતું હોય છે એને જોડી રાખવા માટે. બટ ઇન સ્ટીલ સ્ટ્રક્ચર કેસીસ એટલે કે સ્ટીલ સ્ટ્રક્ચરના કેસીસની અંદર શું થાય છે કે કનેક્ટિંગ માટે આપણે સિમેન્ટનો યુઝ કરી શકતા નથી. એના માટે આપણે બોલ્ટ, વેલ્ડ અથવા રિવેટનો યુઝ કરવો પડે છે કનેક્ટ કરવા માટે. બધા જ ફ્રેન્ડ્સને ખબર હશે કે કોઈ પણ લોખંડની બે પ્લેટોને જોડવા માટે કાં તો તમે વેલ્ડિંગ કરી શકો જે તમે ઇઝીલી જોઈ શકો છો, એ સિવાય તમે એમાં બોલ્ટ મારી શકો છો અથવા તમે એમાં રિવેટ મારી શકો છો. તો યુ હેવ ઓનલી 3 ઓપ્શન્સ ફોર કનેક્શન ઓફ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. ઓકે, તો એના માટે આપણે કનેક્શન ભણવું ખૂબ જ જરૂરી છે. એટલે સૌથી પહેલાં એ કનેક્શન ભણતા આની અંદર આપણા સિલેબસની અંદર બોલ્ટેડ અને વેલ્ડેડ બે ટાઈપના કનેક્શન આવે છે ભણવાના. રિવેટિંગ જે છે એ જનરલી મિકેનિકલ સાઇડ ભણવાનું આવતું હોય છે. સિવિલની અંદર આપણે બોલ્ટિંગ અને વેલ્ડિંગ એટલે કે બોલ્ટેડ અને વેલ્ડેડ કનેક્શન ભણીશું. ઓકે, તો આગળ જઈએ. આગળની વાત કરું તો તો a steel structure is assembled by connecting different members such as beam, column, tension members etc. at their ends. કે મેં તમને આગળ જે ઇન્ટ્રોડક્શનમાં કીધું એ જ કે સ્ટીલ સ્ટ્રક્ચર છે એ હંમેશા કનેક્ટ થાય બીમ, કોલમ, ટેન્શન મેમ્બર એ બધા મેમ્બરથી કનેક્ટ થતું હોય એટ ધેર એન્ડ્સ એટલે કે એના એન્ડ આગળ આપણે જોઈન્ટ પ્રોવાઈડ કરવો પડે. Many members in a steel structure are made of different components such as angle, plates, channels, I section, etc. These different components have to be connected by means of fasteners like bolts or rivets or welds. આ બધી જ ચર્ચા મેં તમને આગળ ઇન્ટ્રોડક્શનમાં જ હમણાં કરી આ વિડીયોની અંદર કે આપણે આ બધા મેમ્બર જે આઈ સેક્શન્સ છે, ચેનલ સેક્શન્સ છે, એંગલ્સ છે, પ્લેટ્સ છે એ બધાને કનેક્ટ કરવા માટે આપણે ફાસ્ટનર્સ યુઝ કરવા પડશે. એટલે કે બોલ્ટ્સ, એના તરીકે આપણે બોલ્ટ્સ, રિવેટ અને વેલ્ડનો યુઝ કરીશું. ઓકે, કનેક્શન બિટવીન ડિફરન્ટ મેમ્બર ઓફ અ સ્ટીલ સ્ટ્રક્ચર ફેસિલિટેટ ધ ફ્લો ઓફ ફોર્સિસ એન્ડ મુવમેન્ટ્સ ફ્રોમ વન મેમ્બર ટુ અનધર એન્ડ ટુ ધ ફાઉન્ડેશન લેવલ. હવે જો કનેક્શન એ ખાલી પકડી રાખવાનું કામ કરતું નથી સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર. તો કે કનેક્શન બિટવીન ડિફરન્ટ મેમ્બર ઓફ અ સ્ટીલ સ્ટ્રક્ચર ફેસિલિટેટ ધ ફ્લો ઓફ ફોર્સિસ એન્ડ મુવમેન્ટ્સ ફ્રોમ વન મેમ્બર ટુ અનધર એન્ડ. બરાબર? તો આ જે ફાસ્ટનર્સ આપણે બોલ્ટ્સ, રિવેટ ને વેલ્ડ યુઝ કર્યા, જે કનેક્શન યુઝ કર્યા એ ખાલી પકડી રાખવાનું કામ કરતા નથી. એના સિવાય બીજું શું કામ કરે છે તો કે ફોર્સિસ અને મુવમેન્ટનો ફ્લો કરે છે એક મેમ્બરથી બીજા મેમ્બરની અંદર એન્ડ ટુ ધ ફાઉન્ડેશન લેવલ, એક મેમ્બરથી બીજા મેમ્બરમાં અને ત્યાંથી પછી લાસ્ટમાં ફાઉન્ડેશનમાં. જો દરેક સ્ટ્રક્ચર આપણે બનાવીશું, સ્ટીલ સ્ટ્રક્ચર હશે કે આરસીસી સ્ટ્રક્ચર હશે, એનો મેઇન કોન્સેપ્ટ શું હશે કે જે ઉપરથી લોડ આવે છે, ડેડ લોડ, લાઈવ લોડ, ઇમ્પોઝ લોડ, વિન્ડ લોડ, અર્થક્વેક લોડ, વોટ એવર ટાઈપ ઓફ લોડ, એ બધે ટાઈપના લોડ્સને ઉપરથી કલેક્ટ કરીને મેમ્બર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને એ લોડ અર્થની અંદર ફાઉન્ડેશન થ્રુ આપણે ટ્રાન્સફર કરવાનો રહેશે. ઓકે, તો એ જ વસ્તુ પૂરી કરવા માટે સ્ટીલ સ્ટ્રક્ચર્સની અંદર આપણે કનેક્શનનો યુઝ કરીએ છીએ. કનેક્શન ઇઝ અ વીકર લિંક બિટવીન ધ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ. ઓકે, જો જે જગ્યાએ કનેક્શન થયેલું હોય એ હંમેશા વીકર સેક્શન બતાવે. કેમ વીકર? કેમ કે કમ્પોનન્ટ ત્યાંથી તૂટવાની સંભાવના એટલે કે પોસિબિલિટીઝ સૌથી વધારે કનેક્શન આગળ હોય એટલે. ધ ફેલિયર ઓફ કનેક્શન ઇઝ નોટ ડક્ટાઇલ એન્ડ ધેર ફોર લીડ્સ ટુ સડન કોલેપ્સ ગિવિંગ નો વોર્નિંગ. ઓકે, આ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી
કે ધ ફેલિયર ઓફ કનેક્શન ઇઝ નોટ ડક્ટાઇલ એન્ડ ધેરફોર લીડ્સ ટુ સડન કોલેપ્સ ગિવિંગ નો વોર્નિંગ. હવે જો મેં તમને આગળ પણ વાત કરી હતી કે ડક્ટાઇલ ફેલિયર કોઈ પણ સ્ટ્રક્ચરનું કોને કહેવાય અથવા કોઈ પણ મેમ્બરનું ડક્ટાઇલ ફેલિયર કોને કહેવાય, તો જો કોઈ મેમ્બર સડન કોલેપ્સ થઈ જતો હોય વિથઆઉટ ગિવિંગ એની વોર્નિંગ, કે હવે ભાઈ આ વસ્તુ તૂટશે, આપણને એનો વિઝિબલ કે બીજી કોઈ રીતે ખ્યાલ ના આવે અને ડાયરેક્ટ તૂટી જાય ત્યારે જ આપણને ખબર પડે, તો આપણે એને ડક્ટાઇલ ફેલિયર કહીએ છીએ, બરાબર, સ્ટ્રક્ચરની લેંગ્વેજની અંદર. તો એવી જ વસ્તુ આની અંદર છે કે જો કનેક્શનનું ફેલિયર થશે ને એ ઓલવેઝ ડક્ટાઇલ હશે, બરાબર. ધ ફેલિયર ઓફ કનેક્શન ઇઝ નોટ ડક્ટાઇલ એન્ડ ધેરફોર લીડ્સ ટુ સડન કોલેપ્સ ગિવિંગ નો વોર્નિંગ. એટલે કે એ જે મટીરિયલ હશે એ ડક્ટાઇલ મટીરિયલ નહીં હોય તો એની વોર્નિંગ નહીં આપે અને એક્ઝેક્ટલી એ જ મોમેન્ટ ઉપર તૂટી પડશે જ્યારે કનેક્શન લૂઝ થશે. ઓકે, તો હવે તમને ખબર જ છે કે કોઈ વસ્તુ અચાનક તૂટી જાય તો એ કેટલું નુકસાન કરે, અને જો કોઈ વસ્તુ વોર્નિંગ આપીને તૂટે તો આપણને ખ્યાલ હોય કે આનાથી બચીને રહેવાનું છે, તો આપણે એની મેન્ટેનન્સ કરાવી શકીએ, એનું રિપેર કરાવી શકીએ, ગમે તે વસ્તુ આપણે કરાવી શકીએ. પણ સડન કોલેપ્સની અંદર આ વસ્તુ નથી થઈ શકતી. સો ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ અવોઇડ કનેક્શન ફેલિયર બિફોર મેમ્બર ફેલિયર ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન્સ. એટલે હવે તમને રીઝન્સ આપ્યા છે કે મટીરિયલ ફેલિયર પહેલાં કનેક્શન ફેલિયર ના થાય એ જોવું કેમ જરૂરી બને છે, તો એના રીઝન જોઈએ. જો ફર્સ્ટ રીઝન ઇઝ દેટ અ કનેક્શન ફેલિયર ઇઝ નોટ એઝ ડક્ટાઇલ એઝ ધેટ ઓફ અ સ્ટીલ મેમ્બર ફેલિયર. જે કનેક્શનનું ફેલિયર છે એ ડક્ટાઇલ ફેલિયર થતું નથી, ઓકે, એઝ ધેટ ઓફ અ સ્ટીલ મેમ્બર ફેલિયર. એટલે કે જો સ્ટીલ મેમ્બર જે છે એ તમારો ફેલ થતી વખતે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એ ફેલ થાય એની પહેલાં એ તમને 1000 વખત ડિફોર્મેશન બતાવશે, કેટલી વખત, હજારો વખત, એટલે કે ઘણા ટાઈમ સુધી તમને ડિફોર્મેશન બતાવશે એન્ડ આફ્ટર દેટ ઇટ વિલ ફેલ. બટ જો કનેક્શન ફેલ થયું તો એ મેમ્બરની જેમ આપણને ડિફોર્મેશન્સ અમુક ટાઈમ પહેલાં નહીં બતાવે અને એ અચાનક ફેલ થઈ જશે, ઓકે. તો ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ. અ કનેક્શન ફેલિયર મે લીડ ટુ કેટાસ્ટ્રોફિક ફેલિયર ઓફ ધ હોલ સ્ટ્રક્ચર. હવે જો કોઈ મેમ્બર કદાચ ફેલિયર થતો હોય તો આપણે એને બચાવી શકીએ બીજું કોઈ રિન્ફોર્સમેન્ટ, એટલે કે બીજું કોઈ સ્ટીલ પ્રોવાઈડ કરીને અથવા ત્યાં બીજો મેમ્બર પ્રોવાઈડ કરીને. પણ જો એક કનેક્શન ફેલ થયું એના લીધે શું થશે, એ બે મેમ્બર વચ્ચેનો કનેક્શન પોઈન્ટ તૂટી જશે. કનેક્શન પોઈન્ટ તૂટી જવાથી શું થશે કે ઇટ મે બી લીડ ટુ કેટાસ્ટ્રોફિક ફેલિયર. એટલે કે આખા સ્ટ્રક્ચરનું એક પછી એક ફેલિયર થવાનું ચાલુ થઈ જશે. એટલે એવું બની શકે કે જે બોલ્ટ્સમાં અથવા જે કનેક્શનમાં અથવા તો જે વેલ્ડિંગમાં પ્રોબ્લેમ ના હોય ત્યાં પેલો મેમ્બર તૂટવાના લીધે પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, ઓકે. ફોર ઇકોનોમિકલ ડિઝાઇન connectors should develop little extra strength of the members it is connecting. જો હવે આપણે ઇકોનોમિકલ ડિઝાઇન માટે શું કીધું છે એને કે ફોર ઇકોનોમિકલ ડિઝાઇન કનેક્ટર્સ શુડ ડેવલપ લિટલ એક્સ્ટ્રા સ્ટ્રેન્થ ઓફ ધ મેમ્બર્સ ઇટ ઇઝ કનેક્ટિંગ. એટલે જેને કનેક્ટ કરે છે એને વધારે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ, ઓકે. તો આ 3 રીઝન છે કે જેના લીધે આપણે ફેલિયર થતું રોકવું જોઈએ કનેક્શનનું, ઓકે. ધેટ્સ વાય આપણે આ બોલ્ટેડ કનેક્શન, વેલ્ડેડ કનેક્શનના ટેકનિકલ ટર્મ્સની અંદર આટલું ડીપ ઉતરવાની જરૂર પડે છે. કેમ કે આપણું સ્ટ્રક્ચર જો આપણું જે કનેક્શન ફેલિયર છે એ જો મટીરિયલ ફેલિયર પહેલાં થઈ જાય તો આપણા આખા સ્ટ્રક્ચરને નુકસાન થવાની સંભાવના બહુ વધારે પડતા પ્રમાણમાં રહેલી હોય છે, ઓકે. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એ જોયું કે આપણે કનેક્શન ભણવાની જરૂર કેમ પડે છે, ઓકે. હવે ટાઈપ્સ ઓફ કનેક્શન જોઈએ. હવે કનેક્શન તો આપણે જોઈ લીધું કે કનેક્શન 3 રીતે થાય, એક છે બોલ્ટ, રિવેટ અને વેલ્ડ. હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ કનેક્શન. કનેક્શનના ટાઈપ કેવા હોય તો બેઝડ ઓન રિઝિડિટી ઓફ ધ કનેક્શન. એની રિઝિડિટી એટલે કે દ્રઢતા જેને કહેવાય કે એ રિઝિડિટી કેટલી છે કનેક્શનની એના ઉપરથી એના 3 ટાઈપ પડે છે. ધ કનેક્શન્સ આર ક્લાસિફાઈડ એઝ રિઝિડ કનેક્શન, પિન ઓર સિમ્પલ કનેક્શન અને સેમી રિઝિડ કનેક્શન્સ, ઓકે. હવે રિઝિડ છે, પિન છે અથવા પિનને સિમ્પલ પણ કનેક્શન કહી શકાય છે અને આ બંનેની વચ્ચેનો ઇન્ટરમીડિયેટ એટલે કે સેમી રિઝિડ કનેક્શન. આ 3 ટાઈપ પડે છે ટાઈપ્સ ઓફ કનેક્શનના એકોર્ડિંગ ટુ રિઝિડિટી ઓફ કનેક્શન, ઓકે. હવે રિઝિડ કનેક્શન તો આમાં તમને દેખાડેલું છે ફિગર A, ફિગર B, ફિગર C. એમાંની પહેલી ફિગર જુઓ. જો
આ ફિગરની અંદર જુઓ તમે તો કોલમ ફ્લેંજ છે, આ એક કોલમ છે પહેલાં તો, બરાબર. એની ઉપર આપણે આ બ્રેકેટની પ્લેટ મૂકી છે, કોઈ એક પ્લેટ એના ઉપર મૂકી છે અને એને કનેક્ટ કરી છે શેની જોડે, આ જો પ્લસ જેવા જે 3 બોલ્ટ દેખાય છે, 3 આ બાજુ ને 3 આ બાજુ, બોલ્ટ હોય, રિવેટ હોય, વોટ એવર ઇટ મે બી, બટ આવી રીતે એને કનેક્ટ કરી છે. ઓકે, હવે તમે વિચારો, થિંક અબાઉટ ઇટ, કે આ જે બ્રેકેટ પ્લેટ છે એનું કોઈ મતલબ મૂવમેન્ટ પોસિબલ છે, તો કે ના, એની કોઈ મૂવમેન્ટ પોસિબલ છે નહીં. ઓકે, તો એને આપણે રિજિડ કનેક્શન કહીએ છીએ. તો રિજિડ કનેક્શનની અંદર આપણે જોઈ લઈએ, રિજિડ કનેક્શન્સ ટ્રાન્સફર એક્સિયલ ફોર્સ. એક્સિયલ ફોર્સ એટલે કયો ફોર્સ, જે વર્ટિકલ એની એક્સલ હોય, મતલબ જે એક્સિયલ ફોર્સ લાગતો હોય એ. શિયર ફોર્સ, શિયર ફોર્સ બી હંમેશા વર્ટિકલ હોય મેમ્બરમાં, ખાસ ધ્યાન રાખો. શિયર ફોર્સ એટલે વર્ટિકલ અપવર્ડ અને વર્ટિકલ ડાઉનવર્ડ સાઇડનો લોડ, એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ. એન્ડ મોમેન્ટ ટુ ધ કનેક્ટિંગ મેમ્બર્સ અંડર એની જોઈન્ટ રોટેશન, ધ ઓરિજિનલ એંગલ બિટવીન ધ મેમ્બર ઇઝ રિટેન. જો જોઈન્ટનું ગમે તે રોટેશન થાય, ધ ઓરિજિનલ એંગલ બિટવીન મેમ્બર્સ ઇઝ રિટેન. હવે જો આપણા ફિગરની અંદર મેમ્બર કયા હતા, તો કે કોલમ ફ્લેંજ અને બ્રેકેટ પ્લેટ. આ બંને વચ્ચેનો જે અહીંયાનો એંગલ છે એ આને હું ગમે ત્યાં રોટેટ કરું, ગમે એવી રીતે રોટેટ કરું, એ એમનો એમ રહેશે. એટલે કે બ્રેકેટ પ્લેટ અને કોલમ ફ્લેંજની જગ્યા સહેજ પણ ચેન્જ થશે નહીં. એને હું રિજિડ કનેક્શન કહીશ. અને રિજિડ કનેક્શનની અંદર કયા કયા ફોર્સીસ ટ્રાન્સફર થાય, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, એક્સિયલ ફોર્સ, શિયર ફોર્સ અને મોમેન્ટ. ઓકે, that is rotational movement of the joint will be very small. હવે ફિગર 2.1માં તમને અમુક રિજિડ કનેક્શન દેખાડાય છે અલગ અલગ ટાઈપના. સેકન્ડની અંદર જો તમને બ્રેકેટ પ્લેટની જગ્યાએ એંગલ દેખાડેલી છે, ISA એંગલ દેખાડેલી છે અને કોલમ દેખાડેલો છે, બંને વચ્ચે અહીંયાથી બોલ્ટિંગનું જોઈન્ટ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ એંગલ, આ જે બ્રેકેટ પ્લેટ અથવા એંગલ છે ISA એ હલી શકશે ખરી, પણ તમે જોઈ શકો છો કે અહીંયાનો એંગલ આ ચેન્જ નહીં થાય. ઓકે, એવી જ રીતે પછી વેલ્ડિંગ બતાવ્યું છે, તો વેલ્ડિંગની અંદર પણ સેમ એ કેસ જેવું થશે. એ કેસ બોલ્ટવાળો બતાવ્યો છે, તો આ જે સી કેસ છે એ વેલ્ડિંગવાળો બતાવ્યો છે. કે એમાં કોઈ ડિફરન્સ છે નહીં. પણ આ બધા ટાઈપના જે કનેક્શન્સ જે છે એની અંદર તમે મૂવમેન્ટ ટ્રાન્સફર થશે, એક્સિયલ ફોર્સ અને શિયર ફોર્સ ટ્રાન્સફર થશે, પણ કોઈ પણ બે મેમ્બર વચ્ચેનો ઓરિજિનલ એંગલ બદલાશે નહીં, એટલે કે એ રિટેન રહેશે. ધ ઓરિજિનલ એંગલ બિટવીન ધ મેમ્બર્સ ઇઝ રિટેન્ડ. ઓકે, એના પછી સેકન્ડ ટાઈપ છે પિન ઓર સિમ્પલ કનેક્શન. ઇટ ઇઝ અ કનેક્શન ઇન વિચ નો મોમેન્ટ ટ્રાન્સફર ઇઝ અઝ્યુમ બિટવીન ધ કનેક્ટેડ પ્લેટ. હવે જો જે પ્લેટ અથવા જે મેમ્બર્સ કનેક્ટેડ થયા છે એના વચ્ચે પિન ઓર સિમ્પલ કનેક્શનની અંદર મોમેન્ટ ટ્રાન્સફર નહીં થાય. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ હિન્જ કનેક્શન. ધ રોટેશનલ મોમેન્ટ ઓફ ધ જોઈન્ટ વિલ બી લાર્જ ઇન ધીસ કેસ. જે રોટેશનલ મોમેન્ટ છે જોઈન્ટની એ લાર્જ રહેશે આ કેસની અંદર. ઇટ ટ્રાન્સફર શિયર એન્ડ ઓર એક્સિયલ ફોર્સિસ બટ નો મોમેન્ટ્સ. એકચ્યુઅલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ મોમેન્ટ વિલ બી ડેવલપ્ડ બટ ઇટ ઇઝ નોર્મલી નિગ્લેક્ટેડ. ઓકે, નોર્મલ મોમેન્ટ પેદા થાય છે પણ આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ. તો એ ટાઈપના કનેક્શન આપણે જોઈએ. જો એક આ બીમ ટુ કોલમ કલેક્શન તમને બતાવ્યું છે, તો આની અંદર જુઓ, તમને એક અહીંયા એંગલ સેક્શન આપ્યો છે, અહીંયા એક બીજો મેમ્બર આપ્યો છે, ઉપર એક એંગલ સેક્શન આપ્યો છે, બરાબર. આ તમને બોલ્ટેડ ઓર પિન કનેક્શનનું આપ્યું છે. હવે આની અંદર શું થશે કે આનો એક્સિયલ ફોર્સ ને શિયર ફોર્સ તો એ આગળના જેમ જ બિયર કરશે, રિજિડ કનેક્શનની જેમ જ, પણ મોમેન્ટ પ્રોડ્યુસ આની અંદર નહીં થવા દે. ઓકે, મોમેન્ટ પ્રોડ્યુસ નહીં થવા દે. આ બધા કનેક્શન એવા ટાઈપના કનેક્શન્સ છે. તમને અહીંયા પિન જોઈન્ટ બતાવેલો છે. જો પિન જોઈન્ટ કેવી રીતે બતાવેલો છે, તો કે આ ડોટ કરીને બતાવેલો છે. આગળ એક્સિયલ ફોર્સ છે અને આ ટાઈ રોડ છે, એની સાથે આ પિન જોઈન્ટ કરીને મેમ્બર જોઈન્ટ કરેલો છે. ઓકે, એવી રીતે મેઇન બીમ ટુ બીમ કનેક્શન બતાડેલું છે, બીમ ટુ કોલમ કનેક્શન અને બીમ ટુ કોલમ કનેક્શન બતાડેલું છે, કે જેની અંદર ખાલી શિયર ફોર્સ અને એક્સિયલ ફોર્સ ટ્રાન્સફર થાય છે, બાકીના ફોર્સીસ ટ્રાન્સફર થતા નથી. એના પછી છે સેમી રિજિડ કનેક્શન્સ. તો ઇટ ઇઝ અ કનેક્શન વિચ ટ્રાન્સફર ધ એક્સિયલ ફોર્સ એન્ડ શિયર ફોર્સ ફુલ્લી બટ મોમેન્ટ પાર્શિયલી. જો સેમી રિજિડની અંદર પણ એક્સિયલી અને શિયર ફોર્સ છે એ ફૂલ પાસ થશે, પણ મોમેન્ટ્સ જે છે એ પાર્શિયલી પાસ થશે. એટલે કે થોડીક મુવમેન્ટ પાસ થશે, થોડીક મુવમેન્ટ પાસ નહીં થાય. ઓકે,
they may not have sufficient rigidity to hold the original angles between members and develop less than the full moment capacity of the connected members. હવે જો એમની જોડે સફિશિયન્ટ રિઝિડિટી નહીં હોય, શું કરવા માટે? તો કે ટુ હોલ્ડ ધ ઓરિજિનલ એંગલ બિટવીન મેમ્બર્સ એન્ડ ડેવલપ લેસ દેન ધ ફૂલ મોમેન્ટ કેપેસિટી ઓફ ધ કનેક્ટેડ મેમ્બર્સ. એટલે કે એમાં ઓરિજિનલ જે મેમ્બર્સ હશે એના વચ્ચેનો એંગલ મેન્ટેન જે થતો હતો પહેલાં કેસની અંદર એ નહીં થાય હવે. ઓકે, તો ઇન રિયાલિટી ઓલ ધ કનેક્શન્સ આર સેમી રિજિડ. હવે જો રિયાલિટી એટલે કે આપણા જે રોજબરોજના રેગ્યુલર પિક્ચરની વાત કરીએ ઓન સાઇટ ઉપરના, તો કોઈ કનેક્શન ફૂલ્લી રિજિડ નથી હોતા, બરાબર? કે આપણે જે સેકન્ડ ટાઈપ જોયો કે સિમ્પલ કનેક્શન નથી હોતા, બધા જ કનેક્શન છે એ સેમી રિજિડ હોય છે. એટલે કે થોડીક મુવમેન્ટ ટ્રાન્સફર થાય છે અને થોડો ઘણો બે ઓરિજિનલ એંગલ્સ એટલે કે કોલમ અને બીમ લઈ લો અથવા તમે બીમ ટુ બીમ કનેક્શન લઈ લો, તે બંને વચ્ચેનો એંગલ મેન્ટેન કરવો પોસિબલ હોતો નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોયું કે બોલ્ટેડ કનેક્શનની જરૂરિયાત મારે કેમ પડી, એટલે કે કનેક્શનનું સ્ટડી કરવાની કેમ જરૂર પડી, કનેક્શન કઈ રીતે થાય તો કે બોલ્ટ્સ, રિવેટ ઓર વેલ્ડની મદદથી. એના પછી ટાઈપ્સ ઓફ કનેક્શન જોયા, રિજિડ કનેક્શન, પિન કનેક્શન ઓર સિમ્પલ કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન્સ. ઓકે, તો આ લેક્ચરના તમારા હોમવર્ક કહું અથવા તો સેલ્ફ સ્ટડી કહું તો એમાં તમારે ટાઈપ્સ ઓફ કનેક્શન્સની થિયરી લખવાની છે કે જેની અંદર તમારે રિજિડ કનેક્શન, સિમ્પલ કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન ફિગર સહિત બતાવવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.